ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. બોલીએ બિલનાથ મહાદેવની. બરાબર અવાજ નથી આવ્યો. નાગબાઈ માતની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલ કી, સત્ય સનાતન ધર્મની. ઓમ નમઃ. આપણે 4:30 વાગે શિવ તાંડવ નૃત્ય છે બાપ. તો આપણે બપોરે ક્યાં હતા? ન્યા અહીંયા. ગોસ્વામીજી એમ કે છે કે સિયા રામ મય સબ જગ જાની, કરો હું પ્રણામ જોડી જુગ પાની. આખું જગત પ્રભુનું જ છે, એનું સ્વરૂપ છે. સુખી થવું હોય તો નિરંતર કરો હું પ્રણામ જોડી જુગ પાની. પછી શિવને કરો કે જીવને કરો, મિત્રને કરો કે વેરીને કરો, વંદન કરવાથી શરીરની જે આ વેદનાઓ છે ને, એ વેદનાઓ ભાગે.
અકળતાનો એક કારણ હોય છે બાપ. સમગ્ર જગતમાં ઈશ્વરનું એક પ્રતીક છે, સાક્ષાત્કાર છે પ્રભુનો. એક એક ઈંડમાં, એક એક પિંડમાં, બ્રહ્માંડમાં અંદર પણ છે અને ઈશ્વર બહાર પણ છે. એકદમ સાદી સીધી ભાષામાં, ગામઠી ભાષામાં થમ્સઅપ ભણેલ નહોતા એવા પાનબાઈ, ગંગા સતી પાનબાઈને કહે છે. એ વખતમાં તો નિશાળું હતી નહીં. પિંગરે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા. પિંગરે બ્રહ્માંડથી એનો રે બતાવી દઉં રે. રે પાનબાઈ 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 એમાં જ બોલિયા ને ત્યાં નહીં માયાનો લે ગંગા સતી એમાં એમ કરી ત્યાં નહીં માયા પીતરે બ્રહ્માંડથી પર છે ગુરુજી દેખાડી દઉં તમને
એક ગામડાની બાઈ અભણ ક્યાં સુધીનું વાત કરે છે બાપ. એ કથા આજે આપણે લેવી નથી, હું કહીશ કાલપમથી કે યાદ કરાવજો. આત્મજ્ઞાનની છે, આ શરીરની બહુ મજા આવે એવી, સમજાય તો. બ્રહ્મા નારદજીને કહે છે કે હે નારદ, એ તત્વને હું જાણતો નથી, પણ એટલું હું જરૂર કહું છું કે સૂર્ય નહીં, આકાશ નહીં, પૃથ્વી નહીં, વાયુ નહીં, તારા નહીં, હું નહીં, તું નહીં, ગાઢ અંધકાર. બ્રહ્માજી એ ગાઢ અંધકારમાં શું હતું? જ્યારે બ્રહ્મા કહે છે કે હે નારદ, શું હતું એ મને ખબર નથી, પણ કોઈક હતું કાંઈક એ ખબર છે. કોણ છે એ નથી જાણતો બ્રહ્મા કહે, પણ એ બ્રહ્મ તત્વ, એ મૂળ તત્વ, એ બ્રહ્મ તત્વમાંથી, સાકારમાંથી નિરાકાર રૂપે પ્રભુ પ્રગટ થયા. તો જેમણે હે નારદ પ્રધાન પુરુષ કહેવામાં આવે છે. બ્રહ્મ તત્વમાંથી પ્રધાન પ્રકૃતિનું પ્રાગટ્ય થાય છે. પ્રધાન પ્રકૃતિ આદ્ય શક્તિ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. તો આ પ્રધાન પુરુષને આપણા મહાત્માઓ એ શિવ નામ આપ્યું છે. તો હે નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વી નહીં, જે આપણે આંખો દ્વારા જે કાંઈ જોઈએ છે તે આપણે ગાઢ અંધકાર, એની અંદર પ્રધાન પુરુષ, પ્રધાન પ્રકૃતિ શિવ અને શક્તિ પોતાના પ્રકાશની પ્રકાશિત છે એવા પિતામહ બ્રહ્મ કહે છે કે આ શિવજી શું કહે છે. આइए ध्यान देना श्लोक पे. शिशंद्रे गंगाधरे बालचंद्र त्रिलोचनाय. આવા પરમાત્મા જેમના રૂપને પૂર્ણ રીતે પામી શકે, પંચ તત્વ ભસ્મપુરા 10 બાહુ ત્રિશૂળ ધોળ, આવા રૂપને કોણ સમજી શકે, કોણ સમજાવી શકે? અને મારો પુષ્પદંત કહે છે, હાલો બધા પુષ્પદંત કહે છે, વ્યદ્ર વ્યાપી તારાગણ. અસિતગિરિશમં સ્યાત્ કજ્જલં સિંધુપાત્રે સુરતરવરુષાખા લેખની પત્રમૂર્વે લિખતે અપ્યગ્રો શારદા સર્વકાલં લિખ અપી શારદા સર્વકાલં તદપિ તવ ગુણાનાં ઈશ પારં નયાતિ તદપિ તવ ગુણાનાં મીશ પારં નયાતિ. આવું દિવ્ય શરીર પરમાત્માનું વિશ્વવ્યાપી તારાગણો ગુતિત ફેનોન્દ્ર ગમઋષિ. ગમઋચિ હે નારદ, આ ઘનઘોર અંધકારની અંદર આકાશમાં એક શ્વેત કલરની એક રેખા દેખાય છે. એને હે નારદ આકાશ ગંગા કહેવામાં આવે છે. એ આકાશ ગંગાની શોભા ના માટે વૃદ્ધા કોણ કરે? શોભાની વૃદ્ધિ કોણ કરે? તારાઓને ચમચમાટ કોણ આપે? આકાશમાં રહેલા તારાઓનું જે આ ચમચમાટ છે, નાના નાના તારાગણો જે આકાશ ગંગાને વૃદ્ધિ કરે છે. તો આકાશ ગંગા હે નારદ શું છે કે આકાશમાં રહેલો એ જળ પ્રવાહ, અને એ જળ પ્રવાહમાં નારદ ફીણ થાય. પ્રવાહો આહારમ ચ પૃચતમ લઘુ દેષ્ટ શિરશિવે. તે આકાશની અંદર એવો જળ પ્રવાહ વહે કે એમાં ફીણ થાય.
અને એ ફીણના દર્શન આપણે ખંડમાંથી કરી અને એ ખંડમાં કરી શકીએ. પણ નારદે આકાશમાંથી આકાશ ગંગા જે ઉપર આકાશમાં છે એમાંથી એક જળનું બિંદુ, ખાલી એક બિંદુ આ પૃથ્વીની ઉપર પડે અકસ્માત યોગે, તો આકાશ ગંગા માંથી એક જળનું બિંદુ આ ધરતી ઉપર પડે એ કારણે પૃથ્વીની હાલત કેવી થાય નારદ? તો કે જગત દીપ્યાકરમ જલધિ વલ્લભ વૈન કૃતિમ. પૃથ્વીની આખી પૃથ્વીની આકૃતિ છે ને બંગડી જેવી થઈ જાય, કંકણ આકાર, એક ટીપામાં ખાલી જલમાં. તો જગતી દીપકર અંદરથી એક બિંદુ પડવાથી, દીપ કોને કહેવાય? કે ચારે કોર પાણી હોય, વચ્ચે એક ટાપુ હોય અને દીપ કહેવામાં આવે. તો હે નારદ, આ આકાશ ગંગામાંથી એક બિંદુ પડે અને એક પૃથ્વીનું જો કંકણનો આકાર બની જાય તો નારદ આ બિંદુ આકાશ ગંગામાંથી પડવાથી સમગ્ર પૃથ્વી જળથી ભરાઈ જાય, આખી પૃથ્વી. તો હે નારદ, આ આકાશ ગંગામાં પાણી કેટલું હશે? અને આપણે સર્વે જાણીએ કે આ પૃથ્વી ઉપર 3 ભાગનું પાણી છે અને 1 ભાગની પૃથ્વી છે. આ ધરતીની ઉપર, પૃથ્વી ઉપર આટલું બધું પાણી આવ્યું ક્યાંથી? આપણા શરીરમાં 3 ભાગનું પાણી છે. આ શરીરમાં 3 ભાગનું, અને એમાં ઘટી જાય તો પછી બાટલા ચડાવવા પડે. એ પાણી જ હોય, પાણી ઘટે એટલે. પુષ્પદંત એમ કહે છે કે હે પ્રવાહો દ્વારા આકાશ ગંગાના પ્રવાહમાંથી એક બિંદુ આ ધરતીની ઉપર જો પડી જાય તો ધરતી ઉપર જળ બને છે. પણ આમ આકાશ ગંગામાં જેટલું જળ છે એ પૃથ્વી ઉપર જળ છે. એ જળની વાત નથી, એ તો બાપ આકાશ ગંગામાંથી પડેલ એક પાણીનું ખાલી ટીપું. તો બાપ આકાશ ગંગાના સમગ્ર જળ ભેગું કરીએ અને પરમાત્માના મસ્તક ઉપર મૂકવામાં આવે, એ આકાશ ગંગાનું બધું જળ ભેગું કરી અને લઘુ દ્રષ્ટિ કે હે નારદ, એક નાનકડું બિંદુ ભગવાનની જટા ઉપર રાખો તો નાનકડું બિંદુ દેખાય. ભગવાન કેવડા છે? લઘુ એટલે નાનકડું બિંદુ. તો હે નારદ, પરમાત્મા કેવડો હોય છે? આ પૃથ્વી ઉપર પાણી છે, એક બિંદુનો પ્રવાહ છે આકાશ ગંગાનો. તો એ આકાશ ગંગામાં પાણી કેટલું? અને એ આકાશ ગંગાને સમગ્ર જળને ભેગું કરી અને બદલાવતો ક્યાંથી હશે? પૃથ્વી કણો પીડો કરો, બદલાવતો ક્યાંથી હશે? પૃથ્વી કણો પીડો કરો, બદલાવતો ક્યાંથી હશે? જગજાત ફેરવનારે ઉપાર બેઠો ક્યાં હશે? તારકાળિયા વાદળી ગોવાર દેવતારો હશે? દિલ આચરે તો નારી ગોવાળ બેઠો ક્યાં હશે? સૌના હિસાબો ચૂકવે એટલો બેઠો ક્યાં છે?
ભગવાન શિવની ઉપર કપાળ ઉપર રાખવામાં આવે તો શિર મસ્તક એક બિંદુ સમાન. પ્રભુની કાયા તો કેવડી હશે બાપ, દિવ્યતા ભપુ પ્રભુ તમારા દિવ્ય સ્વરૂપ કેવડું. પ્રભુ તો સૂક્ષ્મ પણ છે અને પ્રભુ વિરાટ પણ છે. આના રૂપને કોણ પામી શકે, આના રૂપને કોણ સમજાવી શકે બાપ. સર આકાશમાં પગ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડ, એનું માથું આકાશમાં પગ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડ. આકાશનું આ માપ છે, ત્યાં શિર પાતાળમાં માપ, ત્યાં પગ શરીર અને આખું બ્રહ્માંડમાં. સર આકાશમાં પગ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડજી. સૂર્ય ચંદ્ર જેના નેત્ર છે ભોલે બાબા એમ સંતો કહે છે. શિર પે ગંગા ગિરધારી બાલચંદ્ર ત્રિલોચન પ્રસન્ન મુખ મુદ્રા ત્રિશૂળ ઘોર હાથમાં ત્રિશૂળ ડમરું મૃત્યરમાં ભસ્મ ખોપરીઓની માળા કાનમાં કુંડળ અને મસ્તક ઉપર જટા, જટાની ઉપર ગંગા. કેટલું સુંદર લાગે પ્રભુ. પવિત્રમાં પવિત્ર જો વસ્તુ હોય ને અને એનો સંગમ હોય તો મહાદેવ શમશાનની ભસ્મ. આ અંગની ઉપર ખોપરીઓની માળા, કંઠમાં ઝેર, ગળામાં નીલકંઠ, અમૃત આંખમાં અને દ્રષ્ટિ કરવા માત્રથી અમૃતનો વરસાદ વરે. ગરલકંઠયુર નરસિંહ માલા એવો બેસ બેસ શિવ ધામ કૃપાલા. ગરલકંઠ ઉરનર શિર માલા આય બેસ દેશ શિવધામ કૃપાલા. આવો ભગવાન. ગળામાં માળા, અમૃતનો વરસાદ, કંઠમાં ઝેર, આંખમાં અમૃત, મસ્તક ઉપર નિરંતર વિશ્વના કલ્યાણ માટે ભગવાનની ગંગા વહે અને જગતને શીતળતા આપવા માટે બાલમાં ચંદ્ર. આવું પ્રભુનું રૂપ. પ્રભુના રૂપને કોણ ઓળખી શકે બાપ, બાબાના રૂપને કોણ સમજાવી શકે. અને મારો બ્રહ્માનંદ કહે છે ભોલે તેરી જતા जटा में छलके गंगे बाल में बबूके बसी ओ जटा में छलके गंगे बाल में लगी है बसी धीमी दानी बोले तेरी जटा शंकर तेरी जटा बाती है गंगधारा बाती है गंगधारा बोले तेरी जटा पर तेरी जटा में बाती है गंगधारा बहती है गंगधारा 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 गंगधारा
જટા શંકર તેરી જટા गाती है गंगधारा गाती है गंगधारा गाती है गंगधारा गलरूट माल राजे शशि बाल में विराजे बोले गलरूट माल राजे शशि बाल में विराजे डमरू निनाद बाजे ओ डमरू निनाद बाजे घर में त्रिशूल धारा आती है गंगधारा बोल तेरी जटा में शिवजी तोरी जटा में बहती है गंगधारा गाती है गंगधारा बहती है गंगधारा गाती है गंगधारा 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 વિશ્વનો માલિક હોવા છતાં ચામડું પહેરે છે. વિશ્વનો માલિક હોવા છતાં નંદીની ઉપર સવાર મોક્ષ બુઢો બળદ ખોપડીઓની માળા શમશાનનો સ્વાગ સ્વહર સોચરા ચિદા ભસ્મ શમશાનની ભસ્મનું લેપન કરે. વિશ્વનો માલિક આમાં બ્રહ્માંડનો માલિક ઈશ્વર કેવો અદ્ભુત છે અને મારો પુષ્પદંત કહે છે મહોક્ષખટ્વાંગમ પરશુરજિनं ભસ્મફણિન કપાलं ચેતેય તવ વરદતંત્રોપકરણम् સુરાસ્તાં તામૃતિં ददति तु भवद्भ्रू प्रणिहिता नहि स्वात्मरहं विषयं गतोष्णा भ्रमयति. જગતની તૃષ્ણા જેને ભ્રમિત ન કરી શકે, સંસારના સુખો જેને લોભિત ન કરી શકે, નિરંતર આત્મા અંદર નિરંતર રમણ કરવા વાળો ભગવાન એવો મારો મહાદેવ પ્રણિહિતા પોતાના આમના ઈશારે આખા જગતને સમૃદ્ધિ આપે. અવધરતાની પોતાનો વિચાર ન કરે, ભક્તોને બધું જ આપે. ભલે નહીં આમ કે લઈ જાવ, આવો મારો મહાદેવ છે પોતાના માટે. મોક્ષ ખટવાન પરશુ રંજનિતમ ભસ્મ ભણમ કપાલમ ચેતયતઃ તરદ તત્રો પકરણ. આટલા ઉપકરણો ઉપરથી એટલે સાધનો જીવવા માટે તો બાપ આપણો જીવન જીવવા માટે કેટલું ને કેટલું આપણે ખટકીને બેઠા છે. ટીવી સેટ, સોફા સેટ, વિડીયો સેટ, પણ બા આપણે તો પાછા અપસેટ છે, આપણે તો પાછા સેટ નથી. મહાદેવ માટે નહીં હોવા છતાં પ્રસન્ન મુદ્રા
करं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् सर्वलोकैकनाथम् शांताकारं शिखर शयनम नीलकंठ सुरेशम निरंतर आनंदમાં આવો મારો મહાદેવ એવો ભગવાન શંકર મોક્ષનો અર્થ થાય બુઢો બળદ ગરડો બળદ ભગવાન મહાદેવ ખૂટિયાનો સ્વીકાર નથી કર્યો આખલાનો સ્વીકાર નથી કર્યો પણ બાપ વૃદ્ધ બળદનો સ્વીકાર કર્યો છે કે જેમણે પોતાનું જીવન સમાજમાં સમર્પિત કર્યું છે એવો મોક્ષ બુઢો બળદ એ તો હવે ટ્રેક્ટરની ગોજ થઈ ગઈ બાકી પૂછો એ ગામડાઓના ખેડૂતને ખબર છે કે અન્ન ઉપાર્જન કરવા માટે તમારી પાસે કોઈ વ્યવહારિક જો હોય કોઈ તો એ બળદગાડી હતી અને ઉપાર્જન માટે શાંતિ કોષ બાપ ખેડૂતને તમે પૂછો કે કોઈ દી એ બળદ એમને કાંઈ ફરિયાદ કરી છે બળદે કે આજ હું થાકી ગયો છું આજ વાડીએ નહીં જાઉં મને તાવ આવ્યો છે આજ આરામ કરીશ કોઈ દી બળદે કીધું 10 કણહી બાજરો થયો મને 1 કણહી બાજરો આપો માણું ગળ્યું પાછી એ આપણે અને એમાં સમજી શકીએ પણ કોઈ દી બળદે કીધું કે મને ભાગ આપો હું તમારા ખેતરમાં કામ કરું વૃદ્ધ બળદની તો ક્યાં વાત કરો બાપ પણ વૃદ્ધ મા બાપની સેવા અત્યારે કોઈ કરતું નથી કેટલી સેવા કરતો ખેડૂત વૃદ્ધાશ્રમના દેશમાં ખેડૂત સંસ્કૃતિ તો જુઓ તમે કે બળદનું ઘટપણ ભાવે આવે એટલે દિવાળી હોય ઉતાસણી હોય વાર તહેવાર હોય ત્યારે બળદના શિંગડાને ઘી ચોપડે અને એ ચડકતા શિંગડા હોય એમાંય વાવણી ટાણું હોય બળદને ચાંદલો કરે ગોળ ખવડાવે લાપસી ખવડાવે અને હે બાપ આજ વાવવા જવાનું છે તારે આજ મારું કામ કરવાનું છે આમ ખેડૂત બળદે લહેરમાં હોય બાપ માથું હલાવતો હોય અને ખેડૂત પણ બળદના વખાણ કરતો હોય કે હાલ બાપ હવે ખેતર જઈએ વાવણી થઈ ગઈ વાવેતર કરીએ અને સમગ્ર જગતનું ભરણ પોષણ કરે ખેડૂત જગતનો તાત અને ખેડૂતનો તાત બળદ છે બાકી બળદ ન હોત તો ખેતી કઈ રીતે થઈ શકે હજી પણ જે બળદ દ્વારા વવાય એવું ટ્રેક્ટર દ્વારા વવાતું નથી પણ બળદ આમ હાલ અને ફરી પટ્ટી પાછી માપી હોય સીધી હોય સંકેત હોય શેઠો દેખાય આવે એટલે પાછો વળે આજે તો ગૌશાળામાં તમે જાઓ ને બાપ બળદની શાખા ગોતે છે બળદ સેવા કરે છે બળદની મારે રાજકોટ તો એક વૃદ્ધ બળદ છે એનો આશ્રમ છે પશુઓ વૃદ્ધ પશુઓની સેવાઓ કરે રામધન વૃદ્ધ ગાયુંનું અને એ ગાયું હોય બળદ હોય સેવા કરે પાટા બાંધે એ ગાયુઓની સેવા કરે વ્યાસપીઠ એને લાખ લાખ વંદન કરે પશુ કોણ કે માણસ હોય તો 108 ને ફોન કરે પણ બાપ પશુની સેવા ધન્ય છે અરે અમુક જગ્યાએ તો ગાંડાઓની પણ ક્યાંય સેવા કરે છે બાપ ગાંડાઓ નવડાવે ખવડાવે પહેરાવે ગાંડાઓ એને મારી હોતી
ધન્ય છે આવા સજ્જનો માણસોને, ધન્ય છે બાપ. માણસને સર્વશ્રેષ્ઠ બનાવે બાપ. તમે ગામડામાં ખેડૂતને પૂછો કે તમારી ગાયનો વાછરડો હતો એને જ્યારે બળદ બનાવ્યો ત્યારે એ વાછરડાએ કેટલી બધી વેદના સહન કરી. કાચો પોચો માણસ જોઈ પણ ન શકે બાપ. સામે ઊભી ઊભી ગાય આસુડા પાડતી હોય, દળ દળ, કે હવે તો મારા દીકરાને છોડો તમે. હવે તો કેટલા યાંત્રિક સાધનો પોતા છે, શું લેવા તમે ત્રાસ આપો છો? ગાય ઊભી ઊભી રડે અને માણસો વાછરડાને પકડી અને એ વાછરડાને બાંધવામાં આવે, એને પાડી દેવામાં આવે અને પથ્થર રાખે શરીર ઉપર. એના પુરુષ તત્વની જે ટોપ છે ને એને કાઢી નાખવામાં આવે. વાછરડાને ફીણ નીકળી જાય, મૃત્યુ દૂર હોય, ગાય રડતી રહે, વાછરડાને બળદ ન બનાવે, એટલી પીડા સહન કરે ત્યારે આપણે પાછા નથી વળતા બાપ. ખપાટનો હુયો બનાવવામાં આવે, અણીવાળો એ સૂત વડે એને નાકને વીંધી નાખે બાપ. પછી એને નાથે. અરે બાપ, નાકમાં દિવાળી ભરાવો આપણા, તોય કેટલી આપણે તકલીફ પડે બાપ. પણ બાદ એમાં દોરડું નાખવામાં આવે અને પછી એને પલટવામાં આવે અને એ પલોટા પછી કેટલો માર ખાય, પછી એ ખેતીના કામમાં એ બળદ આવે. એને કેટલું સમર્પિત જીવન. સારો ખેડૂત હોય તો બળદની સેવા કરે, બાકી નિર્દય ખેડૂત હોય તો એને મારે. પૂંછડું મરડે મારે કે નહીં, પણ સર્પ આકારના પૂંછડા બળદના બનાવી દે બાપ. સીધું પૂંછડું હોય તો કેટલો બળદ સારો લાગે, પણ બાપ આમ મરડી અને વાકી ચૂકી પૂંછડી કરી નાખે, ત્યાંથી પાછો ન વળે, પાછો પરોણી રાખે, ઉપર એક પરોણી ઉપર એક આર રાખે અને એમાં લોહીના ટચિયા, છતાંય માથું હલાવતો બળદ ખેતરે પહોંચે, કામ કરે, બીમાર હોય, થાયકો હોય, પાયકો હોય, ગાડું ભરે, રેકડો ભરે, 60 મણ, છતાંય ધીમે ધીમે આ બળદ હિલ ચડે બાપ. ભર ઈ ચડે, સામે ગાડું પોગાડે અને ગધેડાની ઉપર લગડું ભર્યું હોય ને તો બાજુમાંથી લગડું વાળો ગધેડો નીકળે, આરોટી જાય. કુંભારના ઠામ છે ને બધા તોડી નાખે. બળદને કે ગાડું ઉથલાય, ગધેડો એમ કે આમ શું મહેનત કરે છે? બળદ કે તારી માં ગધેડી છે અને તું ગમે તેમ કરી શકે હરાય, પણ મારી માં એ મારી માં ગૌ છે, મારાથી ન કરાય. જગતની માં છે મહાત્માઓને. અને બળદ ગાડીમાં તુરત જ હું નહીં, કોઈ શિવ નહીં, કોઈ ફરિયાદ નહીં. આ બળદ અને બળદની ઉપર પછી ખેડૂત પ્રસન્ન થાય. મારો મહાદેવ પ્રસન્ન થાય કે ન થાય, પણ બળદ એ મારા જીવનના બધા જ સુખો લૂંટાવી દીધા. તારું અંગ બળદ કે મેં લૂંટાવી દીધું. તો એ પૂરેપૂરું જીવન સેવા કરતા હજારો પંટ ભર્યા, પણ હે બળદ આ શિવાલયમાં મારી પૂજા થાય. ગધેડીની એ શિવાલયમાં મારી પૂજા થાય. એ પહેલાં બધા તારી પૂજા થાય. ભલે શિવાલયમાં જાઓ ત્યારે પહેલાં આપણે નંદીને વંદન કરીએ. એ છે નંદી, એ છે બળદ. મોક્ષ એટલે ગરઢો પરત. 4 પાયાવાળી ખાટલી ભગવાન શિવને. આવો બળદ, પરસુ કુવાડો, ચામડું, શંખ, ફણી અને સર્પ. ફણીની માળા. આવો ભગવાન મહાદેવનું રૂપ. અમંગળ છે પણ ભગવાન શિવ જેવો કોઈ મંગળ છે નહીં બાપ. બ્રહ્મા નારદને કહે છે કે હે નારદ, પ્રધાન પુરુષને પ્રધાન પ્રગતિ શિવ અને શક્તિ પોતાના પ્રકાશથી પ્રકાશ આપે છે. પ્રધાન પુરુષે પ્રકૃતિ દ્વારા કાશી નામનું એક નગરનું નિર્માણ કર્યું.
ત્યાં શિવ અને શક્તિ નિવાસ કરે છે. નગર અંતરિક્ષમાં ફરે છે, નગર ત્રિશુલની ઉપર ધારણ કરે છે. આવા મુક્તિ નગર જેનો કોઈ દિવસ નાશ થતો નથી. સમય જતાં પ્રધાન પુરુષ અને પ્રકૃતિ દ્વારા અદ્ભુત એક પુરુષ પ્રગટ કરે. એ પુરુષનો હાથ જોડી અને પ્રાર્થના કરે કે પ્રભુ, હું કોણ અને આપ કોણ છો, અને મને શું લેવાને માટે અહીંયા પ્રગટ કર્યું? મારું નામ શું? ભગવાન કહે, બ્રહ્મ તત્વમાંથી અમે પ્રગટ થયા પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ છીએ, અને અમારા દ્વારા તારું પ્રાગટ્ય થયું તો તારું રૂપ અદ્ભુત છે. અત્રે પધારેલ જે આગટ પરિવારનું ભવ્ય આયોજન શિવ પુરાણના આમંત્રણને માન આપી અને જે પધારેલ મહેમાનો છે એમનું સ્વાગત વિધિ કરીએ. તો જે નામ બોલાય માલદેવભાઈ ગીગાભાઈ વડોદરા, પ્રમુખ નગરપાલિકા ગુતિયાણા, એમનું સ્વાગત કરશે ફુલારથી અમારા કાનભાઈ આગળ. માલદેવભાઈ ગીગાભાઈ વડોદરા, પ્રમુખ શ્રી નગરપાલિકા ગુતિયાણા, એમનું સ્વાગત કરશે કાનભાઈ આગળ ફુલારથી. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા અમારે ધીરુભાઈ મોગાભાઈ ભૂતિયા, ચેરમેન પાણી સમિતિ ગુતિયાણા નગરપાલિકા, એમનું સ્વાગત કરશે શ્રી ભરતભાઈ ડૉક્ટર ભરતભાઈ કાનાભાઈ આગળ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા અમારે અસલમભાઈ ખાખર, ચેરમેન બાંધકામ સમિતિ ગુતિયાણા નગરપાલિકા, એમનું સ્વાગત કરશે ભરતભાઈ કાનાભાઈ આગળ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે ભીમાભાઈ બાપોદરા PSI સાહેબ પોરબંદરથી પધારેલા, એમનું સ્વાગત કરશે ભરતભાઈ ડૉક્ટર તથા ધ્રુવરાજભાઈ પ્રફુલભાઈ આગળ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે શાંતિબેન ભીમાભાઈ બાપોદરા, એમનું સ્વાગત કરશે મંજુબેન પ્રફુલભાઈ આગળ, મંજુબેન ભરતભાઈ આગળ, સીમાબેન ખીમાભાઈ આગળ, નેતાબેન નિલેશભાઈ, શ્વેતાબેન નિલેશભાઈ આગળ, શાંતિબેન ભરતભાઈ બાપોદરાનું સ્વાગત કરશે. નાથ મહાદેવ કી જય. जय पिया जीवन दिया, जय पिया जीवन दिया, कितना उदार तू आयो शरण तिहारे प्रभु दास के निवासी नमो बार बार हूँ आयो तिहारे बोले तार तार तू कैलाश के निवासी तेरी कृपा बिना की अनु लेते हैं श्वास तेरी दया से तनो तनो तेरी कृपा बिना मिले वही अनु लेते श्वास तेरी दया से तनु तनु हे
सिरदार मुक्ति द्वार ओंकार तू आयो शरण तिहारे सुरतार तार तू कैलाश के निवासी नमस्कार हर हूँ आयो शरण तिहारे शिवतार तार तू शिवतार तार तू शिवतार तार तू। ભગવાને ઝેર પીધું એનું નામ નીલકંઠ કહેવાયું. અને બાપ નીલકંઠ ભગવાનના દર્શન કરવાથી તમે વિચાર તો કરો કે રાહુ હોય ને કેતુ હોય ને એ ભગવાન નીલકંઠના દર્શન કરે એટલે રાહુ કેતુ જે નડતો હોય એ નડતો બંધ થઈ જાય. ભગવાન મહાદેવ રક્ષણહાર માટે મારો મહાદેવ ભક્ષક નથી, મારો મહાદેવ રક્ષક છે. મહાકાલી જ્યારે વિકરાળ બની ત્યારે રાક્ષસોનો સહાર કરતા કરતા રાક્ષસોનું રુધિર મહાકાલી પિતા પિતા કોપાયમાન બને છે. દેવતાઓને પકડી પકડી અને દેવતાઓના ભક્ષણ કરવા માંડે. ત્યારે કાલી મહાકાલી ત્યારે કાલીના ત્રાસમાંથી રક્ષણ કોને કર્યું? ભગવાન શંકરે. તો બાપ ભગવાન શિવજી ડગલે ને પગલે દેવતાઓનું દાનવનું આ રક્ષણ કરે છે. અને એ રક્ષણ કરનારને આપણે ભક્ષક કહીએ છીએ. પણ રક્ષણ કરનાર આપણે ભક્ષક કહીએ જ્યારે ભક્તોની ઉપર દુઃખ પડે ત્યારે કોની સાધના કરીએ? શંકરની સાધના કરીએ. વિષ્ણુ કોની સાધના કરે? વિષ્ણુ શંકરની સાધના કરે. કૃષ્ણએ કોની સાધના કરી? કૃષ્ણએ ભગવાન શંકરની સાધના કરી. લિંગ સ્થાપી વિધિ વેગ કરી પૂજા. ભગવાન રામે કોની સાધના કરી? કે શંકરની સાધના કરી. હે પ્રભુ, હું યુદ્ધ કરવાને માટે લંકાના મેદાનમાં જાઉં છું, તું મારી રક્ષા કર. મારો મહાદેવ ભક્ષક નથી, મારો મહાદેવ રક્ષક છે. માટે હે બ્રહ્મા, આપણે ત્રણેય દેવતાઓ મળી અને જગતનું જતન કરીએ. તમે ઉત્પત્તિ કરો, વિશ્વનું પાલન કરે વિષ્ણુ, અને હું રક્ષણ કરીશ. મારો મહાદેવ આમ ચોકીદાર છે, ગામના પાદરમાં બેસે છે. સૌરાષ્ટ્રના ગામડા તમે જુઓ, ગામના પાદરમાં શિવાલય હોય અને ગામના પાદરમાં ત્રિશુળ લઈ અને મારો મહાદેવ બેઠો હોય. ગામ આખાનું રક્ષણ કરે. જે ગામના પાદરમાં શિવાલય હોય ને એનો કોઈ વાડ વાકો ન કરી શકે. ગામના પાદરમાં બે શું લેવા? સમગ્ર નગરનું રક્ષણ કરવા માટે. મારો મહાદેવ ચોકીદાર છે, મારો મહાદેવ એ રક્ષણ હાર છે. ખબર નથી, ઘણા માણસોએ મહાદેવને ખોટી રીતે ચિતરી નાખ્યા. મહાદેવ તો વ્યસની છે, ગાંજો ધતુરો. અમે તો મહાદેવના ભક્તો છીએ, શિવપુરાણના ભક્તો છીએ. ગાંજો પીવો જોઈએ, ધતુરો પીવો જોઈએ, ભાંગ પીવી જોઈએ. આમ શિવજીના અમે ભક્તો છીએ. પણ મહાદેવનું ગાંજો પીતા નથી, જોઈએ ભાંગ જોઈએ. આપણે બધું એવા ભક્તો એ કરે. એ તો ઝેર પીવું, ભગવાને ઝેર પીધું હતું તો એના ભક્તોએ ઝેર પીવું જોઈએ. મહાદેવના आज मारे शिव प्रभु न दर्शनीय जाऊं, आज मारे शिव प्रभु न दर्शनीय जाऊं.
આજ મારે શિવ પ્રભુના દર્શનીએ જાઉં આજ મારે શિવ પ્રભુના દર્શનીએ જાઉં કૈલાસમાં બિરાજે કૈલાસમાં બિરાજે શિવ એના ગુણ લગાવું આજ મારે શિવ પ્રભુના દર્શનીએ જાઉં આજ મારે શિવ પ્રભુના દર્શનીએ જાઉં દૂધ હું ચડાવું જલપાન હું ચડાવું દૂધ હું ચડાવું ગંગાનન ચડાવું શિવજી તારે દ્વારે હું દોડી દોડી આવું શિવજી તારે દ્વારે હું દોડી દોડી આવું અરે આજ મારે શિવ પ્રભુના દર્શનીએ જાઉં આજ મારે શિવ પ્રભુના દર્શનીએ જાઉં ઓમ નમઃ શિવાય બોલે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવજી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવજી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ઓમ નમઃ શિવાય શિવજી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવજી ઓમ નમઃ શિવાય મહાશિવરાત્રિએ કોઈ કથામાં એવું નથી કહેવાનું બાપ કે ભગવાન શિવને ભાંગ ચડાવવી, કોઈ પુરાણમાં નથી. ભાંગ પીવી પણ મહાશિવરાત્રિના દિવસે કોઈને શિવની પૂજામાં રસ નથી બાપ, પણ ભાંગ પીવામાં રસ છે. શિવજીના નામે લોકો માદક દ્રવ્યનું સેવન કરે. શિવજીને લાડુ આપણે અર્પણ કરીએ ને તો એ લાડુમાં ખસખસના બી ન નખાય, રગોડાઈની લાડુ નહીં. અમારે પશુપતિગીરી બાપુ કહેતા કે શિવને ધરાવેલ લાડુ એમને ખસખસના બી ન લગાડાય. મારો મહાદેવ એ ખસખસથી બી એ ન આરોગે. તો મારો મહાદેવ ગાંજો ધતુરો આરોગે ખરા, પણ શિવજીના નામે લોકોએ માદક દ્રવ્ય સેવન કરે છે. મહાદેવ ખુદ કહ્યું છે કે માદક દ્રવ્યનું સેવન કરે એ મારો ભક્ત કહેવાને લાયક નથી. ખુદ મહાદેવજીએ કહ્યું છે, પણ ખબર નહીં લોકોએ શિવજીની. ત્રિરોવા અનુગ્રહ કામા પ્રમાણે ફળ ગતિ. આ બધું ભગવાન શિવ આપે છે. અને શિવના 3 સ્વરો આ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. 3 દેવતાઓ જગતને સંભાળે. ગતિ, પરમ ગતિ અને સતગતિ કર્મનું ફળ આપે. તો બાપ શિવ નિત્ય, બાકી બધા જ અનિત્ય છે. સમગ્ર જગતનો લય થાય ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ લય થાય. નિત્ય ભગવાન શિવ છે અને અખંડ અનાદિ પૂર્ણ એ પરમાત્મા સુંદર જગતનું નિર્માણ કર્યું. કર્મના બંધનમાં આ બંધાયેલું જગત પાપ કર્મ કરે એના દુઃખ પ્રાપ્ત છે, અને પુણ્ય કર્મ કરે એને સુખની પ્રાપ્તિ થાય. કર્મના બંધનમાં બંધાયેલું આખું જગત કર્મના દોરડાથી બંધાયેલું છે, અને કર્મના બંધનમાં કોઈ ન છોડાવી શકે. પણ કર્મના બંધનમાંથી છૂટવું હોય એમને ભગવાન શિવને પકડવા જોઈએ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ પીડિતમ કર્મ બંધનમ. સમગ્ર પ્રકારના કર્મ બંધનમાં પકડાયેલાને ભગવાન શિવ મુક્ત કરે. મહાદેવ તો બાપ મહાદેવ મુક્તેશ્વર છે, બંધેશ્વર છે. બંધ છે કો છૂડાને કૃપા ઉપાય કરે એવી એમ પલ ભર મેં છોડાવે મહાદેવ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી આ મુક્ત કરાવે. મુક્તિ આપવા માટે
સમર્થ છે. બાકી જગત આખું કર્મની હારે જોડાયેલું છે અને પાપ કરે એના માટે. દુઃખ સુખ પાવન પુનઃ બીનું રાતી સાધુ સુજાતિ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય પુણ્યમીન રાતી સાધુ અસાધુ સુજાતિ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય દાનવ દેવ ઉચ્ચ આરુની અમીન સુની નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય બ્રહ્મ જીવ જગદીશા પરચિત અરચિત રંગયલીલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નરક અનુરાગ વિષાદ નિગમ કર્મ ગુણ દોષ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય પાવક પુણ્ય બીન રાતી સાધુ અસાધુ સુજાતિ નમઃ શિવાય નમઃ શિવાય